જ્યારે એ ધરતીના પેટાળને ચીરીને કુદરતી સંસાધનોની માફિયાગીરી કરનારની પાછળ પડી જાય છે ત્યારે એ સિંઘમ દીદી તરીકે ઓળખાય છે। જ્યારે એ અબૂદ ગ્રામજનોની વચ્ચે રાત્રિ સભામાં પહોંચે છે ત્યારે એ દીકરીની ભૂમિકામાં આવી જાય છે। યુવાઓમાં આત્મવિશ્વાસ જગાડવા માટે ખુદ દિલ ધડક કરતબો કરીને ત્યારે એ મિત્રની ભૂમિકામાં આવી જાય છે। જ્યારે ભારતનું ઉજ્જવળ ભવિષ્ય બનાવવા માટે શાળાના વર્ગખંડમાં પહોંચે છે ત્યારે એ વિદ્યાર્થીનીઓની કલેક્ટર દીદી બની જાય છે। એક કલેક્ટર જેની એક સહી માત્રથી જે તે જિલ્લાની દિશા અને દશા બંને બદલાઈ જાય છે એવા છોટાઉદેપુર જિલ્લાના કલેક્ટર ગાર્ગી જૈન સરકારની પ્રજાલક્ષી નીતિને જમીન ઉપર ઉતારવાનું અદ્ભુત કામ કરી રહ્યા છે અને જેના ફળ હવે જિલ્લાની જનતા ચાખી રહી છે। નમસ્કાર, હું છું વશિષ્ઠ શુક્લ અને આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ। દર્શક મિત્રો, ખુદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પણ બ્યુરોક્રેસી એ સમાજ આધારિત હોય એ દિશામાં સતત કાર્યશીલ રહે છે અને જેને પરિણામે સરકાર દ્વારા ઘડાતી નીતિઓ સીધી લાભાર્થીઓ સુધી જઈ પહોંચે છે અને હજી તો છોટાઉદેપુર જિલ્લાના કલેક્ટર તરીકે વર્ષ 2025માં ચાર્જ લેનાર ગાર્ગી જૈને ટૂંક સમયમાં આ જિલ્લામાં અમિટ છાપ છોડી દીધી છે અને જેને પરિણામે આજે આદિજાતિ બહુલ વિસ્તારમાં શૈક્ષણિક ક્ષેત્રે આમૂલ પરિવર્તન આવી ચૂક્યું છે। વર્ષ 2015 બેચના ગાર્ગી જૈને છોટાઉદેપુર જિલ્લાના કલેક્ટર તરીકેની જવાબદારી સ્વીકારી એ સમયે છોટાઉદેપુર જિલ્લાની શાળાઓમાં 9000 બાળકો શાળાથી દૂર થઈ ગયા હતા અને સરકાર આ સ્થિતિને ડ્રોપઆઉટ તરીકે ઓળખે છે। જો કે આ બાળકોને ફરી શાળાએ લાવીને તેમનું ઉજ્જવળ ભવિષ્ય બનાવવા માટે કલેક્ટર ગાર્ગી જૈને સંવેદનશીલ અભિગમ અપનાવી જાતે ક્લાસરૂમમાં જવાનું નક્કી કર્યું અને આજે આ જિલ્લાનો ડ્રોપઆઉટ રેશિયો 60% સુધી ઘટી જવા પામ્યો છે। શૈક્ષણિક ક્ષેત્રે થયેલી આ સિદ્ધિનો સાચો કોઈ હકદાર છે તો એ છે જિલ્લા કલેક્ટર ગાર્ગી જૈન અને કલેક્ટર ગાર્ગી જૈનની આ સિદ્ધિને ભારત દેશની સૌપ્રથમ મહિલા આઈપીએસ અને પુદ્દુચેરીના માજી લેફ્ટનન્ટ ગવર્નર અને મેક્સેસે એવોર્ડ વિનર કિરણ બેદી દ્વારા બિરદાવવામાં આવી છે। કિરણ બેદી દ્વારા એક ટ્વીટ કરીને ગાર્ગી જૈન 750 જેટલી દીકરીઓના મેન્ટર તરીકેની ભૂમિકામાં હોવાનું જાણીને આનંદ વ્યક્ત કર્યો હતો અને દેશના તમામ કલેક્ટર્સને આમાંથી પ્રેરણા લેવી જોઈએ એવી પણ ટકોર કરી હતી। અત્રે નોંધનીય છે કે છેલ્લા કેટલાય સમયથી છોટાઉદેપુર જિલ્લાના યુવા કલેક્ટર તરીકે ગાર્ગી જૈન મલ્ટીટાસ્કિંગ કામ કરી રહ્યા છે અને એટલું જ નહીં પરંતુ આગામી દિવસોમાં આદિજાતિ વિદ્યાર્થીની આઈએએસ બનીને સમાજની સેવા કરે એવી નેમ લેનાર આ ઉચ્ચ અધિકારી એ છોટાઉદેપુર જિલ્લા માટે અમૂલ્ય ઘરેણું સાબિત થયા છે। સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર।